Hello everyone, today we have start unit 6 children with the congenital defect એટલે કે એવા બાળકો જેની અંદર છે જન્મથી જ કોઈ પણ પ્રકારની ખોડ ખાપણ જોવા મળે તો એવા બાળકોને કેવા કહેવાય કન્જનાઇટલ ડિફેક્ટ વાળા ચિલ્ડ્રન કહેવાય. તો આપણે એની અંદર છે અલગ અલગ જે કાંઈ પણ કન્ડિશન આવશે એ અંદર જોશું. તો એમાં સૌથી પહેલાં છે ન્યુરલ ટ્યુબની ડિફેક્ટ. તો એમાં ડિફેક્ટ ઓફ ધ ન્યુરલ ટ્યુબ ક્લોઝર કે જે આપણી ન્યુરલ ટ્યુબ છે, જે આપણો સ્પાઇનલ કોડ છે એની અંદર કઈ આવેલી છે ન્યુરલ ટ્યુબ છે ને, એ ન્યુરલ ટ્યુબની અંદર જો એ ક્લોઝ થવામાં એ છે બરાબર વિકસવામાં જે કાંઈ પણ પ્રોબ્લેમ જોવા મળે એને શું કહેવાય ન્યુરલ ટ્યુબ ક્લોઝર ડિફેક્ટ કહેવાય. ચાઇલ્ડને ઘણી વખત બેક ઉપર ક્રેનિયમ ઉપર અથવા તો સ્પાઇનલ કોલમના ભાગ ઉપર સ્વેલિંગ જોવા મળે જેને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહે છે. આ પ્રકારની ડિફેક્ટ માઇલ્ડ ઓર સિવિયર હોઈ શકે છે. એટલે કે ઘણી વખત શું જોવા મળશે, જે બાળકો હશે એની બેક ઉપર ક્યાં તો ક્રેનિયમ એટલે કે જે બેકનો જે છેલ્લો ભાગ છે ત્યાં અથવા તો સ્પાઇનલ આખી કોલમમાં આખા કરોડસ્તંભમાં ક્યાંય પણ ભાગ ઉપર શું જોવા મળશે સ્વેલિંગ કે અથવા તો સોજો કે ઉપસેલો છે શેક જોવા મળે તો એને શું કહેવાય તો કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહેવામાં આવે છે. આ પ્રકારની ડિફેક્ટ કેવી હોઈ શકે માઇલ્ડ એટલે કે આપણે એની વધારે પડતી સારવારની જરૂર ના પડે અને ઘણી વખત છે સિવિયર એકદમ વધારે પ્રમાણમાં મુશ્કેલી સર્જાય એવી કન્ડિશનમાં પણ હોઈ શકે છે. એમાં સૌથી પહેલાં છે સ્પાઇના બાયફિડા. આ એક કન્ડિશન છે, એની અંદર એને શું કહેવાય તો કે તે એક કન્જેનાઇટલ માલફોર્મેશન છે. કન્જેનાઇટલ માલફોર્મેશન એટલે કે જન્મથી જ અથવા તો માતાના ગર્ભની અંદર હોય ત્યારે જ છે માલફોર્મેશન એટલે કે જે આપણી જે સ્પાઇનલ કોડ છે એનું ફોર્મેશન છે એનું ડેવલપમેન્ટ છે બરાબર ના થયું હોય એટલા માટે એને શું કહેવાય કન્જેનાઇટલ માલફોર્મેશન છે, જેમાં ડિફેક્ટ હોવાને લીધે સ્પાઇનલ કોડ અને મેનિન્જસનો ભાગ છે બહારની તરફ આવે છે. હવે સ્પાઇનલ કોડની અંદર કે જે આપણો કરોડસ્તંભ છે એની અંદર ડિફેક્ટ હોવાથી સ્પાઇનલ કોડ કે જે સ્પાઇનલ કોડ છે કરોડસ્તંભ છે એ અને મેનિન્જીસ કે તેને ફરતું જે લેયર હોય એ છે શું આવશે બહારની તરફ છે આવી જાય એટલે કે ઉપસી જાય બેક ઉપર. અ કન્જેનાઇટલ ડિફેક્ટ ઇન વિચ ધ vertebral neural arch fail to close, so exposing the content of the spinal canal posteriorly, or it is the congenital defect of the spinal column due to the failure of the fusion of the vertebral arch with or without protrusion and displace of the spinal cord and meninges. એટલે શું કીધું અ કન્જેનાઇટલ ડિફેક્ટ ઇન વિચ ધ એટલે કે આ જે કન્જેનાઇટલ ડિફેક્ટ છે જે જન્મથી ખામી છે એની અંદર શું જોવા મળે તો કે વર્ટિબ્રલ ન્યુરલ આર્ચ કે જે આપણો વર્ટિબ્રા છે સ્પાઇનલ કોર્ડ છે એનો આખો ન્યુરલ આર્ચ છે એ કેવો થાય ફેલ થાય ક્લોઝ થવામાં બરાબર રીતના ગોઠવવામાં ફેલ થાય. એના લીધે શું થશે જે કાંઈ પણ સ્પાઇનલ કોર્ડનું જે કાંઈ પણ કન્ટેન હશે એની અંદર જે નવ રહેલી હશે જે કાંઈ પણ લિક્વિડ હશે મેનિન્જીસ લેયર હશે એ બધું શું થશે એક્સપોઝિંગ એટલે કે બહારની તરફ છે આવશે અને સ્પાઇનલ કેનાલ છે એની બહારની તરફ એટલે કે બેક ઉપર એ દેખાશે. ઓર ઇટ ઇઝ અ કન્જેનાઇટલ ડિફેક્ટ એ શું છે કન્જેનાઇટલ એટલે કે જન્મજાત ખામી છે કોની તો કે સ્પાઇનલ કોલમની ડ્યુ ટુ ધ ફેલિયર ઓફ ધ ફ્યુઝન ઓફ વર્ટિબ્રલ આર્ચ. કોના લીધે તો કે આપણી જે વર્ટિબ્રલ આર્ચ છે જે વર્ટિબ્રાઓ છે જે કાંઈ પણ સ્પાઇનલ કોડની અંદર વર્ટિબ્રા આવેલી છે એનું શું થશે તો કે એ ફેલિયર થશે એનું જે કાંઈ પણ ફ્યુઝન એટલે કે એકબીજા સાથેનું જે જોડાણ હશે એમાં કાંઈ પણ ખામી સર્જાશે એટલે એને જોડાણ થવામાં શું લાગશે એક ફેલિયર થશે એના લીધે આ થાય છે. એ કેવું હોઈ શકે વિથ ઓર વિધાઉટ પ્રોટ્રુઝન એટલે કે બેકની બહારની સાઈડ છે એ શેક છે બહાર આવેલો દેખાય પણ ખરી અને ના પણ દેખાય. હવે ક્લાસિફિકેશન આપેલા છે કઈ કયા પ્રકારની સ્પાઇના બાયફિડા હોઈ શકે. એક તો સ્પાઇના બાયફિડા ઓકુલ્ટા, એક સ્પાઇના બાયફિડા સિસ્ટિકા, મેનિંગોસેલ એન્ડ મેનિંગોમાઇલોસેલ. એમાં સૌથી પહેલાં આપણે આપેલું છે સ્પાઇના બાયફિડા ઓકલ્ટા. હવે સ્પાઇના બાયફિડા ઓકલ્ટાની અંદર શું જોવા મળે ધેર ઇઝ અ નો પ્રોટ્રુઝન ઓફ ધ મેનિન્જીસ બટ ધ વર્ટેબ્રા આર ધ બાયફિટ. એટલે આની અંદર શું જશે જે બેકની સાઈડ જે શું કહેવાય કે માંસ જેવો જે ઉપસેલો જે ભાગ જોવા મળે સ્વેલિંગ કે સોજો જોવા મળે અલગથી એ આની અંદર નહીં જોવા મળે. આની અંદર શું હશે ખાલી તો કે જે કંઈ પણ આપણી વર્ટિબ્રલ આર્ચ છે એની અંદર ડિફેક્ટ જોવા મળશે. હવે એના અલગ અલગ કમ્પોનન્ટ આપેલા છે કે સ્પાઇના બાયફિડા ઓકલ્ટાની અંદર કઈ વસ્તુની અંદર છે એ ખામી હોઈ શકે. એક તો વર્ટિબ્રલ કે એની અંદર શું થશે જે કાંઈ પણ વર્ટિબ્રલ આર્ચ છે એનું જોડાણ છે એકબીજા જોડે જે કાંઈ પણ મણકા છે એનું જોડાણ છે બરાબર નહીં હોય. બીજું
ક્યુટેનિયસ એની અંદર પ્રેઝન્સ ઓફ ધ ઓવરલાઇંગ સ્કિન લીઝન વિથ સ્ટફ ઓફ હેર, એટલે કે આની અંદર શું જોવા મળશે કે થોડીક એવી સ્કિન છે એ બહાર નીકળેલી જોવા મળશે અને ત્યાં શું હશે તો કે વાળનો ઝુમખો છે એ બેક ઉપર છે જોવા મળશે, બેક ઉપર વાળ થોડાક એવા જોવા મળશે, એ નાનું હશે ત્યારે. અને પછી લિમ્પોમા એન્ડ ડર્મલ સાઇનસ. હવે આપણે ડર્મલ સાઇનસ એટલે કે શું જોવા મળશે તો કે સ્કિન ઉપર ક્યાં તો હેર હશે, કંઈ પણ ફ્લુઇડ કલેક્ટ થયેલો નાનો છે એ નાનું એવું સ્વેલિંગ હશે, ક્યાં તો સ્કિનની ગ્લાન્ડ છે ઉપસેલી છે, એવું બધું છે એ સ્કિન ઉપર જોવા મળશે. હવે ન્યુરોનની અંદર શું જોવા મળશે તો કે આની અંદર ઇન્ટ્રાસ્પાઇનલ લીઝન હોય છે, જેમ કે ઇન્ટ્રામેડ્યુલરી લિમ્પોમા, ડર્મેટોઇડ સિસ્ટ જે ન્યુરોલોજીકલ ખામી ઉત્પન્ન કરે છે. હવે આની અંદર શું જોવા મળશે તો કે એની અંદર છે સ્પાઇનલ લીઝન હોય કે સ્પાઇનલનું જે કાંઈ પણ લેયર હશે એ ઉપસેલું હશે અને એમાં શું જોવા મળશે તો કે ઇન્ટ્રામેડ્યુલરી લિમ્પોમા, એટલે કે ઇન્ટ્રામેડ્યુલરી લિમ્પોમાની અંદર શું જોવા મળશે તો કે એ કોને અફેક્ટ કરશે તો કે સ્કિનની ઉપર એક ટાઈપની શું કહેવાય ટ્યુમર જેવું જોવા મળશે. લિમ્પોમા એટલે કે ચરબીનું ટ્યુમર જેવું જોવા મળશે. ડર્મલ સિસ્ટ એટલે કે શું થશે, ડર્મલ સિસ્ટ આપણે જોઈએ કે ક્યાં તો હેર હશે, ક્યાં તો ફ્લુઇડ કલેક્ટ થયેલી ગાંઠ જેવું હશે, ક્યાં તો સ્કિનની ગ્લાન્ડ છે એ તે જગ્યાએ ઉપસેલી હશે અને તે એક પ્રકારની શું છે તો કે ન્યુરોલોજીકલ ખામી છે એ ક્યારેક ઉત્પન્ન કરે છે. આ શું હતું સ્પાઇના બાયફિડા ઓકલ્ટા, કે તેની અંદર છે બહારની સાઈડ કોઈ પણ પ્રકારનું સ્વેલિંગ કે ઉપસેલું છે એ જોવા મળતું નથી, પરંતુ શું હોય છે અંદરની સાઈડ કંઈક ને કંઈક છે જે સ્પાઇનલ કોડ હોય એમાં ખામી જોવા મળે છે. હવે આપણે તેનું મેનેજમેન્ટ જોઈએ કે મેનેજમેન્ટ આપણે મેનેજ કઈ રીતના કરી શકીએ તો કે પ્રિવેન્ટ લોકલ એન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇન્ફેક્શન, સ્ટરાઇલ સલાઇનથી પાર્ટને ક્લીન કરવું, એટલે કે જે કાંઈ પણ આ પાર્ટ છે જે જગ્યાએ ડિફેક્ટ છે ત્યાંથી છે કોઈ પણ જાતનું બાળકની અંદર ઇન્ફેક્શન ના લાગે, સ્પાઇનલ કોડની અંદર અથવા તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર, તો એને પ્રિવેન્ટ કરવા માટે જે કાંઈ પણ ભાગ છે એને સ્ટરાઇલ સલાઇનથી આપણે ક્લીન કરવું જોઈએ. ધેન એબ્રેશન, ટીયર્સ અને ઇન્ફેક્શનના સાઇન માટે આપણે શું કહેવું ઓબ્ઝર્વ કરવું જોઈએ. તો એની અંદર શું કીધું તો કે આપણે જે કાંઈ પણ એબ્રેશન ઉપસેલો ભાગ છે અથવા તો ટીયર્સ એટલે કે કાંઈ પણ ખેંચાણ થાય અથવા તો ઇન્ફેક્શનના સાઇન જોવા મળે એ જગ્યાએ, તો એના માટે આપણે ત્યાં ઓબ્ઝર્વ કરવું જોઈએ, જોવું જોઈએ. હાઇડ્રોકેફેલસના સાઇન માટે ઓબ્ઝર્વ કરવું ઓર ડિટેક્ટ કરવું. હાઇડ્રોકેફેલસ એટલે કે માથાની અંદર શું ભરાશે, CSF છે વધારે પ્રમાણમાં જે છે એ ભરાશે, તો આપણે એના માટે ઓબ્ઝર્વ કરવું જોઈએ કે શું કહેવાય કે એના સાઇન અને સિમ્ટમ્સ તો નથી દેખાના. હેડ સર્કમ્ફરન્સ ડેઇલી મેજર કરવું જોઈએ, જે માથાનો ઘેરાવો છે એ દરરોજ મેજર કરવો જોઈએ. ફોન્ટાનેલ્સ ઉપસેલા છે કે નહીં તે માટે ઓબ્ઝર્વ કરવું જોઈએ. ફોન્ટાનેલ્સ છે ને એન્ટિરિયલ અને પોસ્ટિરિયલ, તો આપણે ઉપસેલા છે કે નહીં એ ચેક કરવું જોઈએ. ધેન વાઇટલ સાઇનમાં ચેન્જ હોય તો જોવું જોઈએ. વાઇટલ સાઇનની અંદર કાંઈ પણ ચેન્જ જોવા મળે TPRની અંદર તો આપણે જોતા રહેવું જોઈએ. પોસ્ટ ઓપરેટિવ કેરની અંદર આપણે ઓપરેશન પછી છે મોનિટર વાઇટલ સાઇન એન્ડ BP ફ્રિકવન્ટલી. આપણે જે કંઈ પણ બ્લડ પ્રેશર છે, વાઇટલ સાઇન છે એ આપણે ફ્રિકવન્ટલી એટલે કે વારે ઘડીએ છે એ ચેક કરતા રહેવા જોઈએ. ઓબ્ઝર્વ ઇન્સિઝન સાઇટ ફોર ધ એની લીકેજ ઓર સ્વેલિંગ, કે આપણે એ જગ્યાએ જો ઓપરેશન કરેલું હોય તો જ્યાં ઇન્સિઝન મૂકેલો છે, કટ મૂકેલો છે, ત્યાં સ્વેલિંગ કે કાંઈ પણ જાતનું લીકેજ નથી એ ચેક કરવું જોઈએ. મેન્ટેન્સ ક્લીનલીનેસ ઓફ ડ્રેસિંગ એન્ડ સ્યુચર સાઇડ ઓફ ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન, એટલે કે આપણે શું કરવું જોઈએ, દરરોજનું ક્લીન ડ્રેસિંગ કરવું જોઈએ, ક્લીનલીનેસ છે એ મેન્ટેન રાખવી જોઈએ અને જે કંઈ પણ આપણે સ્યુચર લીધેલા છે, ટાંકા લીધેલા છે એને ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવા જોઈએ. હેડ સર્કમ્ફરન્સ ડેઇલી મેજર કરવી જોઈએ. ફ્લુઇડ ઇન્ટેક માટે ચાઇલ્ડને પ્રોત્સાહિત કરવું જોઈએ કે જેથી કરીને વધારેમાં વધારે પ્રવાહી લે અને જેથી કરીને યુરિન છે એ વધારે પાસ થાય. એબ્ડોમેન ઓર લેટરલ સાઇડ પર કેરફુલી પોઝિશન ચેન્જ કરવી જોઈએ. આપણે શું કરવું જોઈએ, પાછળની સાઈડ તો ઓટી કરેલું હશે સ્પાઇનલ કોડ ઉપર, બેક ઉપર, એટલે એને એક તો ક્યાં તો સાઈડ ઉપર સુવડાવવાનું અને ક્યાં તો એબ્ડોમેન ઉપર ઊંધું સુવડાવવાનું, તો આપણે એ પોઝિશનને છે એ કેરફુલી ચેન્જ કરવી જોઈએ. બેડસોર પ્રિવેન્ટ કરવા સ્કિન કેર લેવી જોઈએ. હવે એને છે બેડસોરને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું આપી શકીએ તો કે એની સ્કિનની કેર આપી શકીએ. હવે ધેન સેકન્ડ વન છે સ્પાઇના બાયફિડા સિસ્ટિકા. હવે આ જે સ્પાઇના બાયફિડા સિસ્ટિકા છે એની અંદર શું જોવા મળશે
there is a protrusion of meninges and spinal cord. હવે આની અંદર શું થશે, સ્પાઇનલ કોડની અંદર તો ડિફેક્ટ હશે જ, પછી જોડે જોડે જે મેનેન્જિયસનું લેયર હોય એ પણ શું હશે, ઉપસી જાય અને પ્રોટ્રુડ થયેલું છે, એટલે કે બહારની તરફ છે નીકળી ગયું હશે. એમાં સૌથી પહેલાં છે મેનિંગોસેલ. હવે મેનિંગોસેલની અંદર શું જોવા મળશે, અહીંયા તમને મેનિંગોસેલ અને મેનિંગોમાઇલોસેલ છે બંનેની જોડે છે એ ફિગર છે બતાવેલી છે. એમાં સૌથી પહેલાં મેનિંગોસેલ in the meninges protrude through the opening in the vertebra generally in the lower back. એટલે શું થશે કે જે આપણું સ્પાઇનલ કોડ છે એની અંદરથી જે મેનિન્જસનો પાર્ટ છે, મેનિન્જસનું લેયર છે એ પ્રોટ્રુડ થઈને ક્યાં આવશે, આપણી લોઅર બેકની સાઈડ છે એ નીકળી જશે, બહારની સાઈડ દેખાશે. ધ શેક કન્ટેન મેનિન્જીસ એન્ડ સેરિબ્રો સ્પાઇનલ ફૂડ. અને જે આ શેક બનેલો છે, ઉપસેલો ભાગ છે, એની અંદર શું હશે, તો એક તો મેનિન્જીસ હશે અને બીજું શું હશે, CSF સેરિબ્રો સ્પાઇનલ ફૂડ છે એનાથી ભરેલો હશે. આની અંદર છે વર્ટિબ્રાના ઓપનિંગમાંથી મેનિન્જીસ છે બહાર આવે છે. આકૃતિમાં દેખાય છે વર્ટિબ્રાનું જે ઓપનિંગ છે, વર્ટિબ્રાની સ્પાઇનલ કોડ વચ્ચેની જે કંઈ પણ ઓપનિંગ છે, હાડકાઓ વચ્ચેનો ભાગ છે, એમાંથી છે આ શેક છે એ બહાર આવે છે. અને એ જે બેકના લોવર ભાગમાં હોય છે શેક, જે મેનેન્જીસ અને CSFથી કવર થયેલો હોય છે. આપણે ખબર છે કે એની અંદર શું હોય છે, મેનેન્જીસ અને CSF. હવે મેનિંગોમાઇલોસેલ, આ કન્ડિશનમાં સ્પાઇનલ કોડ અને મેનિન્જીસ બોની રિંગ અથવા તો વર્ટિબ્રામાંથી બહાર આવે છે. હવે મેનિંગોસેલમાં હતું એની જેમ જ કે શેક છે ક્યાંથી બહાર આવશે, સ્પાઇનલ કોડમાંથી, અને જે વર્ટિબ્રલ આર્ચ વચ્ચેની જગ્યા છે એમાંથી આ શેક છે એ બહાર આવશે. હવે શેકની અંદર શું હશે, એક તો ન્યુરલ ટિશ્યુ હશે, સ્પાઇનલ ફ્લુઇડ હશે અને મેનિન્જીસ હોય છે. તમે બીજી આકૃતિમાં જોઈ શકો છો શું છે, એમાં સ્પાઇનલ ફ્લુઇડ પણ છે અને મેનિંગોસેલનું લેયર પણ, મેનેન્જીસનું લેયર પણ છે અને જોડે જોડે છે સ્પાઇનના ટિશ્યુ પણ છે. ધેન અને ન્યુરોલોજિકલ ડિસફંક્શનના કારણે વીકનેસ તેમજ કમ્પ્લીટ ફેશિયલ પેરાલાઇસિસ ઓફ ધ લેગ થઈ શકે છે. તેમજ તે એરિયાનું સેન્સરી લોસ અને બ્લાડર તેમજ બોવેલ છે ડિસફંક્શન થઈ શકે છે. હવે આ માઇલોસેલના કારણે શું થઈ શકે છે, એક તો શું થઈ શકે તો કે ન્યુરલ ડિસફંક્શન, એટલે કે જે કાંઈ પણ નર્વ છે જે સંદેશા પહોંચાડે છે અને લઈ જાય છે એનું ફંક્શન છે એ વીક પડી જાય છે. પછી કમ્પ્લીટ ફેશિયલ પેરાલાઇસિસ, એટલે કે ફેસનું પેરાલાઇસિસ, ફ્લેસિડ પેરાલાઇસિસ ઓફ ધ લેગનું પેરાલાઇસિસ થઈ શકે છે. અને જે જગ્યાએ સેન્સરી લોસ, એ કઈ જગ્યાએ તો કે બ્લાડર અને જે બોવેલનો કંટ્રોલ છે એ શું થઈ શકે, લોસ છે એ થઈ શકે. હવે એન્સેફેલોસેલની અંદર શું જશે, It is a sac-like protrusion of the meninges, cerebrospinal fluid and brain substance through a congenital defect in the skull. It is the contain only meninges and cerebrospinal fluid. It's called cranial meningocele. હવે એન્સેફેલાઇટિસની અંદર શું જોવા મળશે, તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો, ક્યાં જોવા મળશે, ઇટ ઇઝ અ શેક લાઇક પ્રોટ્રુઝન ઓફ ધ મેનેન્જીસ, કે જે મેનેન્જીસનું છે એ શું થશે, પ્રોટ્રુઝન એટલે કે બહારની તરફ નીકળશે, લેયર છે સ્કિનમાંથી. સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, હવે આ પ્રોટ્રુઝન જે દેખાય છે, જે શેક દેખાય છે, એની અંદર શું હશે તો કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હશે, એટલે કે CSF હશે. પછી બ્રેન સબસ્ટન્સ, એટલે બ્રેનના સબસ્ટન્સ હશે. અને એ શું છે તો કે કન્જનાઇટલ ડિફેક્ટ છે એ ક્યાં જોવા મળે તો કે સ્કલમાં જોવા મળે. ઇટ ઇઝ અ કન્ટેન ઓનલી મેનેન્જીસ, એટલે કે એના કન્ટેનની અંદર શું હશે, એક તો મેનેન્જીસ હશે, સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હશે. અને બીજા કયા નામથી આપણે ઓળખી શકાય તો કે ક્રેનિયલ મેનિંગોસેલ નામથી ઓળખી શકાય. હવે સ્પાઇના બાયફિડાના કેટલા પ્રકાર હતા, 4. એમાં સૌથી આમ મેન 2, પણ પછી સ્પાઇના બાયફિડા સિસ્ટિકાની અંદર પાછા કેટલા અંદર આવે છે તો કે 3 આવશે. પેલું સ્પાઇના બાયફિડા ઓકલ્ટા. સ્પાઇના બાયફિડા ઓકલ્ટા છે એટલું બધું સિવિયર નથી, એ માઇલ્ડ ફોર્મમાં છે. એની અંદર છે શું, થોડી એવી સ્કિન જોવા મળશે, ક્યાં તો હેરી પેચીસ દેખાશે, ક્યાં તો સ્કિનની ગ્લાન્ડ હશે એ બહારની તરફ નીકળેલી હશે, ક્યાં તો કોઈ પણ નાની એવી ટ્યુમર દેખાશે. હવે સ્પાઇના બાયફિડા સિસ્ટિકા. સ્પાઇના બાયફિડા સિસ્ટિકાની અંદર શું જોવા મળે તો કે પ્રોટ્રુડ, એટલે કે બહારની તરફ નીકળેલો છે એ શેક જોવા મળશે. એની અંદર શું હશે તો કે મેનેન્જીસ લેયર છે એ બહાર નીકળેલું હશે અને સ્પાઇનલ કોડ પણ છે એ બહાર નીકળેલી હશે. એમાં સૌથી પહેલું તો કે મેનિંગોસેલની અંદર જે કાંઈ પણ શેક છે વર્ટિબ્રલ આર્ચમાંથી બહાર નીકળશે અને બહારની તરફ છે એ પ્રોટ્રુડ થશે, એટલે કે બહારની તરફ એ દેખાશે, બેકમાં છે એ દેખાશે બાળકના. તો એની અંદર શું જોવા મળશે,
આ જો બેકની અંદર બહારની તરફ જે પ્રોટ્રુડ થયેલો ભાગ દેખાય છે એવી જ રીતના શેક છે એ બેકમાં પાછળની તરફ સ્કિનથી કવર થયેલી એક ગાંઠ જેવી વસ્તુ છે એ બાળકની અંદર દેખાશે. હવે એની અંદર શું હશે તો કે એની અંદર છે ખાલી મેનેન્જિયસ હશે અને CSF હશે. પછી મેનિંગો માઇલોસેલની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળશે તો કે એની અંદર મેનેન્જિયસનું લેયર પણ હશે, પછી સ્પાઇનલ કોર્ડના ટિશ્યુ પણ હશે, CSF પણ હશે અને ન્યુરલ ટ્યુબ પણ છે બહાર નીકળેલી હશે. અને એન્સેફેલોસિસની અંદર શું હશે તો કે સ્કલની અંદર પ્રોટ્રુઝન જોવા મળશે, સ્કલમાં જોવા મળશે માથાની સાઈડ, બરાબર. અને એની અંદર પણ શું હશે, મેનેન્જિયસ લેયર હશે, બ્રેનના થોડાક સબસ્ટન્સ હશે અને CSFથી એ ભરેલો હશે. અને બીજું એનું શું નામ આપેલું છે તો કે ક્રેનિયલ મેલેન્ગોસેલ. હવે મેનેજમેન્ટ આપણે કઈ રીતના મેનેજ કરી શકીએ તો કે પ્રિવેન્ટ લોકલ ટ્રોમા, એટલે કે એ જગ્યાએ છે કંઈ પણ વાગે નહીં, આપણે ધ્યાન રાખવું જોઈએ. ઇન્ફન્ટને છે આપણે કાંઈ પણ હેન્ડલ કરીએ એટલે કે બાળકને ઉચકીએ તો એ કેરફુલી કરવું જોઈએ. બાળકને પ્રોન પોઝિશન એટલે કે ઊંધું સુવડાવવું જોઈએ જેથી કરીને લીઝન છે ના આવે. ધેન પ્રિવેન્ટ ડિફોર્મિટી. હવે ડિફોર્મિટીને આપણે આજે કંઈ પણ ખામી છે એને પ્રિવેન્ટ કઈ રીતના કરીશું તો કે દરેક પોઝિશનમાં બેબીને એક લાઇનમાં રાખવું ઓર બેબીને ટર્ન કરતી વખતે આખા બોડીને છે સપોર્ટ આપી એક સાથે ટર્ન કરવું. પગની વચ્ચે સોફ્ટ પેડ રાખવા. હવે બેબીને જે આપણે પોઝિશનમાં રાખીએ એ કેવું હોવું જોઈએ, એક લાઇનમાં, કે માથું છે એ બીજી સાઈડ હોય, આખું બોડી છે એ બીજી સાઈડ હોય, એમ નહીં. બેબીને છે બરાબર એક જ લાઇનની અંદર રાખવું જોઈએ. અને આપણે એની છે જે આપણે પોઝિશન ચેન્જ કરીએ કે ટર્ન કરીએ ત્યારે છે આપણે એને વ્યવસ્થિત હેન્ડલ કરવું જોઈએ અને પગની વચ્ચે સોફ્ટ પેડ રાખવા જોઈએ. અફેક્ટ મસલ એન્ડ જોઈન્ટને પેસિવ કસરત અને હલનચલન કરાવવું જોઈએ. એટલે કે કદાચ છે થોડું ઘણું પગનું કે પેરાલાઇસિસ થયું હોય અને જે કાંઈ પણ મસલ્સ છે અફેક્ટ થયા હોય તો આપણે એને છે પેસિવ એટલે કે આપણે પેસિવલી આપણે એની શું કરાવી શકીએ, કસરત છે કે હલનચલન છે કરાવવું જોઈએ. હિપને પથારીથી થોડા ઊંચા રાખવા, કે જે હિપનો ભાગ છે એને શું રાખવાનો, થોડોક ઊંચો, કે જે કમરથી જે નીચેનો ભાગ છે એને થોડો ઊંચો રાખવાનો. ધેન એબ્ડોમન અને નીચેની તરફ આંગળા પથારીની લાઇનમાં રહે તે રીતે પોઝિશન આપવી. એટલે કે આપણા જે હાથ છે કે આંગળીઓ છે એ કઈ રીતના રાખવાની તો કે પેટની બાજુમાં કેમ આપણે હાથ રાખીને સૂઈએ એ રાખવા, એ રીતના પોઝિશન આપવાની. લીમ્બને પ્રોપર પોઝિશન આપવાની. લીમ્બ એટલે કે પગને પણ શું આપવાની, પ્રોપર પોઝિશન આપવાની. જનરલ નર્સિંગ કેરની અંદર આપણે શું કરી શકીએ, ચાઇલ્ડને વાર્મથ એટલે ગરમ રાખવું અને હૂંફ આપવી. ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ એટલે કે પ્રવાહીનું અને ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ છે એ બોડીમાં મેન્ટેન રહે એ ધ્યાન રાખવું. ચાઇલ્ડના ન્યુટ્રિશનલ સ્ટેટસ જાળવવા. બ્રેસ્ટ મિલ્ક અને માટે છે માતાને છે પ્રોત્સાહિત કરવી જોઈએ. એટલે કે બ્રેસ્ટ મિલ્ક છે એ શું કહેવાય કે નાના બાળકને પોષણ ક્યાંથી મળશે તો કે બ્રેસ્ટ મિલ્ક માટે તો મધરને આપણે પ્રોત્સાહિત કરવી જોઈએ કે વારા ઘડીએ છે બ્રેસ્ટ ફીડિંગ છે બેબીને જરૂરિયાત પ્રમાણમાં છે પૂરું પાડતી રહે. ધેન ચાઇલ્ડને જેન્ટલી તેમજ આઈ ટુ આઈ ક્લોઝ કોન્ટેક્ટ દ્વારા પ્રેમથી કેર આપવી. કે જેન્ટલી એટલે કે એકદમ સરળથી, એકદમ હૂંફતાથી એને છે ક્લોઝલી આઈ ટુ આઈ કોન્ટેક્ટ દ્વારા એને આપણે કેર આપવી જોઈએ. અને પ્રેમથી લાઇટ કલરના રમકડા આપવા, એટલે કે જેના કલર છે થોડા આછા હોય, ડીમ હોય એવા કલરના એને રમકડા છે રમવા માટે આપવા. એન્ડ ગાઈડન્સ ટુ ધ પેરેન્ટ્સ, કે આપણે પેરેન્ટ્સને આપણે શું સલાહ આપી શકીએ, શું ગાઈડન્સ આપી શકીએ તો કે બીજું બાળક છે ખોટ ખાપણવાળું ન જન્મે તે માટે માતા પિતાની જેનેટિક તપાસ કરાવવી જોઈએ. એટલે કે આ શેના લીધે થાય છે તો કે જીનની અંદર જે ક્રોમોઝોમ હોય અથવા તો જે માતા પિતાના રંગસૂત્રો હોય એની અંદર જો કાંઈ પણ ખામી હોય તો એના લીધે આવી ડિફેક્ટ છે ગર્ભમાં બાળકને થાય છે. તો માતા પિતા જો બીજું બાળક પ્લાનિંગ કરવાના હોય તો એને ફરી આવું છે બીજી વખત બીજા બાળકની અંદર આવી ખામી ન સર્જાય એ માટે એનું જેનેટિક તપાસ કે ટેસ્ટિંગ છે એ કરાવવું જોઈએ. બાળકની લાંબા સમય સુધી કેર લઈ શકે તે માટે પેરેન્ટ્સને પ્રિપેર કરવા જોઈએ. હવે આવું બાળક છે ખોટ ખાપણવાનું હોય તો લાંબા સમય સુધી આપણે એની કેર કરવી પડે તો માતા પિતાને છે એના માટે તૈયાર કરવા જોઈએ. આવા બાળકના સાયકોસોશિયલ પ્રોબ્લેમને ધ્યાનમાં લેવા માતા પિતાને સમજાવવું જોઈએ કે બાળકનું છે સમાજમાં ભળી ના શકે બરાબર, પછી એના વિચારો છે એ થોડા અલગ હોય તો એને આપણે શું કહેવાય માતા પિતાને એનું ધ્યાનમાં લેવા માટે એને સમજાવવા જોઈએ. બાળકના ડેવલપમેન્ટ માટે જરૂરી કાર્યમાં મદદ કરવી, કે બાળકનો વૃદ્ધિ અને જે કાંઈ પણ માઇલસ્ટોનનો વિકાસ થતો હોય એની અંદર સારી રીતના ડેવલપમેન્ટ થાય એના માટે જે કાંઈ પણ કાર્યો હોય એની અંદર માતા પિતાની છે મદદ કરવી જોઈએ. હવે
નેક્સ્ટ કે ડિસઓર્ડર ઇન ધ સર્ક્યુલેશન ઓફ ધ CSF એન્ડ મોટર ડિસઓર્ડર, કે હવે કયા ડિસઓર્ડર કે કઈ કન્ડિશન જોશું, તો કે જે બ્રેનની અંદર સર્ક્યુલેશન થાય છે, બ્રેનની અંદર શેનું સર્ક્યુલેશન થતું હશે, તો કે સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડનું. તો એ સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ જે સર્ક્યુલેટ થાય છે, ફરે છે, તો એની અંદર કંઈ પણ ખામી કે એના લીધે થતા ડિસઓર્ડર અથવા તો મોટર ડિસઓર્ડર કે જે એક્ટિવિટીને લગતા છે કાંઈ પણ ડિસઓર્ડર છે આપણે આગળ જોશું. તેમાં સૌથી પહેલાં છે હાઇડ્રોકેફેલસ, કે હાઇડ્રોકેફેલસ કોને કહેવાય, તો કે ક્રેનિયલ કેવિટીમાં નોર્મલ કરતાં વધુ CSF જમા થાય તેને હાઇડ્રોકેફેલસ કહે છે. એન એબનોર્મલ એક્યુમ્યુલેશન ઓફ ધ CSF ઇન ધ ક્રેનિયલ કેવિટી. હવે ક્રેનિયલ કેવિટી કોને કહેવાય, આપણો જે માથાનો જે બ્રેઇનનો ભાગ છે એની અંદર જે નોર્મલ જેટલું CSFનું પ્રમાણ હોવું જોઈએ, સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડનું પ્રમાણ જેટલું હોવું જોઈએ એના કરતાં જો વધારે પ્રમાણમાં એનું વધારે પ્રમાણ થઈ જાય તો એને શું કહેવાય, ત્યારે એને હાઇડ્રોકેફેલસ કહેવામાં આવે છે. હાઇડ્રોકેફેલસ એટલે કે હાઇડ્રો એટલે કે CSF અથવા તો ફ્લુઇડ, અને કેફેલસ એટલે કે માથું, કે જે શું કહેવાય કે એની અંદર CSFનો ભરાવો થાય એને શું કહેવાય, હાઇડ્રોકેફેલસ કહેવાય. અથવા તો એન એબનોર્મલ એક્યુમ્યુલેશન એટલે કે જે નોર્મલ ના હોય એવું એક્યુમ્યુલેશન એટલે કે ભરાવો થવો શેનો, ઓફ ધ CSF એટલે કે સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડનો ઇન ક્રેનિયલ કેવિટી, કે જે આપણી ક્રેનિયલ જે માથાનો ભાગ છે એને કેવી કેવિટી કહેવાય, ક્રેનિયલ કેવિટી. કે ક્રેનિયલ કેવિટીની અંદર એબનોર્મલ ભરાવો થઈ જાય સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડનો એને શું કહેવાય, તો કે હાઇડ્રોકેફેલસ કહેવામાં આવે છે. હાઇડ્રોકેફેલસ એ એક એવી કન્ડિશન છે જેમાં CSFનું પ્રોડક્શન અને બ્રેઇન સરફેસ પરથી સર્ક્યુલેટરી સિસ્ટમ દ્વારા તેનું એબ્સોર્પ્શન બરાબર ના થાય, આમ બંને વચ્ચે ઇમ્બેલેન્સ થવાથી થાય છે. હાઇડ્રોકેફેલસ એ એની અંદર શું જોવા મળે, એક તો CSFનું પ્રોડક્શન. CSF છે ક્યાં બને, તો કે આપણા લેફ્ટ વેન્ટ્રિક્યુલર બ્રેઇનનું જે સ્ટ્રક્ચર છે તમારે એનાટોમીની અંદર આવી ગયું હશે, એની અંદર જે બ્રેઇનનું જે લેફ્ટ વેન્ટ્રિકલ છે એની અંદર શું થશે, તો કે CSFનું પ્રોડક્શન થશે. પ્રોડક્શન કોણ કરશે, બ્રેઇનનું લેફ્ટ વેન્ટ્રિકલનો ભાગ છે CSFનું શું કરશે, સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ છે એનું પ્રોડક્શન, એટલે કે એ ક્યાં બનશે, ત્યાં બનશે. હવે છે સેરિબ્રો સર્ક્યુલેટરી સિસ્ટમ દ્વારા, કે જે CSF છે જે જગ્યાએ છે સર્ક્યુલેટ એટલે કે સર્ક્યુલેટ થાય છે, જે જગ્યાએ વહન થાય છે ત્યાં તેનું શું થવું જોઈએ, શોષણ થવું જોઈએ, એબ્સોર્પ્શન થવું જોઈએ. એ છે એ બરાબર ના થાય તો શું થશે, ત્યાં CSFનો ભરાવો થઈ જશે. એના કારણે શું થશે, તો કે હાઇડ્રોકેફેલસ છે એ થાય છે. ધેન CSF વેન્ટ્રિકલ્સના કોરોઇડ પ્લેક્સસમાં 50 થી 100 ml પર ડેઇલી તૈયાર થાય છે. હવે કોરોઇડ પ્લેક્સસ છે એ શું છે, તો કે જે આપણો બ્રેઇનનું લેફ્ટ વેન્ટ્રિકલ છે, લેફ્ટ વેન્ટ્રિકલનો જે કંઈ પણ ભાગ છે બ્રેઇનની અંદર એને શું કહેવાય, કોરોઇડ પ્લેક્સસ કહેવાય. અને ત્યાં કેટલું CSF ડેઇલીનું પ્રોડક્ટ થાય છે, તો કે 50 થી 100 ml જેટલું. ત્યારબાદ તે લેટરલ વેન્ટ્રિકલમાં જાય અને ત્યાંથી તે ફોર્થ વેન્ટ્રિકલમાં એડિક્વેટ ઓફ ધ સલાઇવસ દ્વારા જાય છે, જેના કારણે ઓબ્સ્ટ્રક્ટિવ હાઇડ્રોકેફેલસ છે એ જોવા મળે છે. હવે એની અંદર શું થાય છે, તો કે સૌથી પહેલાં ક્યાં બને છે, તો કે લેફ્ટ વેન્ટ્રિકલનો જે ભાગ છે કોરોઇડ પ્લેક્સસ ત્યાં બને છે. કેટલું, તો કે 50 થી 100 ml પર ડે બને છે. પછી એ લેફ્ટ વેન્ટ્રિકલમાં આવશે, ત્યાંથી છે એ ફોર્થ વેન્ટ્રિકલ એટલે કે જે ડાબી સાઈડનું વેન્ટ્રિકલ છે અને ત્યાં જશે, અને પછી એ ક્યાં જશે, તો કે એડિક્વેટ ઓફ ધ સલાઇવા. એડિક્વેટ ઓફ ધ સલાઇવા એટલે શું કહેવાય, અ કેનાલ બિટવીન ધ થર્ડ એન્ડ ફોર્થ વેન્ટ્રિકલ ઇન ધ બ્રેઇન. હવે એડિક્વેટ ઓફ ધ સલાઇવસ છે એ શું છે, આ બ્રેઇનનો પાર્ટ છે તમારે એનાટોમીની અંદર આવી ગયો હશે કે એડિક્વેટ્સ ઓફ ધ સલાઇવસ કોને કહેવાય, તો કે જે લેફ્ટ વેન્ટ્રિકલ અને રાઇટ વેન્ટ્રિકલ છે એ બંને જે વેન્ટ્રિકલ્સ છે બ્રેઇનના બંને ભાગ છે એને જોડતો જે વચ્ચેનો ભાગ છે એને શું કહેવાય, જોડતી કડી છે એને શું કહેવાય, તો કે જે એડિક્વેટ્સ ઓફ ધ સલાઇવસ કહેવાય. અને એ એક પ્રકારની શું છે, તો કે કેનાલ છે, બંને વેન્ટ્રિકલ્સ વચ્ચેની એક પ્રકારની કેનાલ છે. એનાથી શું થતું હોય, જે કંઈ પણ લેફ્ટ વેન્ટ્રિકલમાં CSF બને છે એ પછી ક્યાં આવશે, તો કે રાઇટ વેન્ટ્રિકલમાં. જો હવે એની અંદર કાંઈ પણ ઓબ્સ્ટ્રક્શન થાય કે એની અંદર કાંઈ પણ અવરોધ છે આવી જાય તો છે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી CSF છે એ રાઇટ સાઈડના વેન્ટ્રિકલમાં નથી જવાનું, તો એના લીધે ત્યાં શું થશે, CSFનો ભરાવો થશે અને એને શું કહેવાય, તો કે હાઇડ્રોકેફેલસ છે એ કહેવાય છે. ધેન ટાઈપ ઓફ ધ હાઇડ્રોકેફેલસ, એમાં કન્જનાઇટલ હાઇડ્રોકેફેલસ એન્ડ સેકન્ડ છે એક્વાયર્ડ હાઇડ્રોકેફેલસ. કન્જનાઇટલ હાઇડ્રોકેફેલસ કોને કહેવાય, તો કે બાળકને છે જન્મજાત જ શું હોય, હાઇડ્રોકેફેલસ થયેલું હોય, મોટા માથા સાથે જન્મવું હોય
હવે પાણીનો ભરાવો થાય એટલે માથાનો આકાર કેવો થઈ જશે? મોટો થઈ જશે. એટલે એ હાઇડ્રોકેફેલસવાળું જે બાળક હશે એની હેડ સર્કમ્ફરન્સ કે માથાનો ઘેરાવો હશે એ કેવો હશે? તો કે વધારે હશે. અને એકવાઇડ કે એનો જન્મ થઈ ગયા પછી થોડા દિવસ પછી એ જો થાય તો એને શું કહેવાય? એકવાઇડ હાઇડ્રોકેફેલસ કહેવાય. હવે એના કોઝિસ કયા કયા હોય? તો કે કોડ એન્ડ પ્લેક્સસમાં ટ્યુમર હોય તો CSFનું સિક્રિશન વધારે પ્રમાણમાં થાય છે. એટલે કે જે કાંઈ પણ કોડ છે એની અંદર અથવા તો જે પ્લેક્સસનો ભાગ છે, પ્લેક્સસ એટલે કે લેફ્ટ વેન્ટ્રિકલનો જે કાંઈ પણ ભાગ છે જે CSFનું ઉત્પન્ન કરે છે, ત્યાં જો કોઈ પણ ગાંઠ હોય અથવા તો ટ્યુમર હોય તો શું થશે? તો કે ત્યાં CSFનું સિક્રિશન છે એ વધારે પ્રમાણમાં છે એ વધી જશે. એટલે CSF છે ત્યાં ભરાઈ જશે. તેન સેકન્ડ, નોન કમ્યુનિકેશન CSFનું સર્ક્યુલેશન છે વેન્ટ્રિકલમાં બ્લોક થાય, તેથી છે CSF સબ એરેગ્નોઇડ સ્પેસમાં જતું અટકે છે. એટલે CSFના સર્ક્યુલેશનમાં ઓબ્સ્ટ્રક્શન આવે છે. એટલે નોન કમ્યુનિકેશન એટલે કે કમ્યુનિકેશન ના થઈ શકે એને શું કહેવાય? નોન કમ્યુનિકેશન. કે CSF છે એ શું કહેવાય કે ઉત્પન્ન થઈ અને જે જગ્યાએ જવો જોઈએ ત્યાં એનું કમ્યુનિકેશન ના થાય, ત્યાં એ પહોંચી ના શકે તો શું થશે? CSFનો ભરાવો થશે અને એ સર્ક્યુલેશન વેન્ટ્રિકલની અંદર જ શું થઈ જશે? જ્યાં બન્યું ત્યાં જે બ્લોક થઈ જશે. અને CSF છે માથાની અંદર જે આપણી સબ એરેક્નોઇડ સ્પેસ છે, વચ્ચે વચ્ચેની જે કાંઈ પણ સ્પેસ છે એમાં એ જતું નથી, તેથી એનું સર્ક્યુલેશનની અંદર શું ફેલાય છે? અવરોધ આવે છે. અને તેથી છે CSF છે એ વેન્ટ્રિકલની અંદર અને વેન્ટ્રિકલની અંદર જ એનો ભરાવો છે એ થતો જાય. ધેન માલ એબ્ઝોર્પ્શન ઓફ ધ CSF. કે CSF છે જે જગ્યાએ જાય છે અને જે જગ્યાએ એબ્ઝોર્બ એટલે કે જ્યાં એનું શોષણ થવું જોઈએ ત્યાં એ શોષાતું નથી, એ શોષાય નહીં એટલે ત્યાં શું થશે? CSF છે વધી જશે અને ત્યાં એનો ભરાવો થઈ જશે, ફ્લુઇડનો ભરાવો થઈ જશે. ધેન કોમન એજ ગ્રુપ બર્થ ટુ 2 યર. કે આ કયા એજ ગ્રુપમાં હાઇડ્રોકેફેલસ છે વધારે જોવા મળે? તો કે એક તો જન્મથી, એક તો બર્થથી 2 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં છે આ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે જોશું ક્લિનિકલ મેનિફેસ્ટેશન. ક્લિનિકલ મેનિફેસ્ટર્સની અંદર શું? તો કે એન્ટિરિયર ફોન્ટાનેલ ટેન્સ. કે કઈ છે સાઇન અને સિમ્ટમ્સ જોવા મળે? તો કે આગળનો જે ફોન્ટાનેલ છે એ ટેન્સ એટલે કે ખેંચાઈ જાય છે, બલ્ઝિંગ એટલે કે ઉપસી જાય છે, એનલાર્જ એટલે કે મોટા થઈ જાય છે, નોન પલ્સેશન કે તે જગ્યાએ જે પલ્સ આપણા માથાની અંદર જે પલ્સ ફીલ થતા હોય, જે ક્રેનિયલ નર્વની અંદર જે કંઈ પણ પલ્સ ફીલ થતા હોય એ પલ્સ છે એ કેવા થઈ જશે? ફીલ નહીં થાય. કેમ કે ત્યાં પાણીનો ભરાવો થઈ ગયો, એકદમ વધારે પડતું ફ્લુઇડ જમા થઈ ગયું. તો એ કઈ રીતના આપણે સેન્સ કરી શકીએ? સ્કાલ્પ વેન છે એ ઉપસી આવે છે અને રડે ત્યારે કેવી થાય છે? ડાયલેટ થાય એટલે કે પોડી થાય. માથાની અંદર એકદમ છે એ દેખાવા માંડે ગ્રીન. 3 વર્ષની ઉંમર સુધી સ્કલ જે સ્યુચર છે એ સેપરેટ જોઈ શકાય છે. હવે બાળક છે જે એન્ટિરિયર અને પોસ્ટિરિયર છે એ બંને, એન્ટિરિયર છે 1.5 મંથે છે, પોસ્ટિરિયર છે 1.5 વર્ષે છે, જે ક્લોઝ થઈ જવા જોઈએ એ ક્લોઝ ન થાય અને 3 વર્ષની ઉંમર સુધી કેવા જોવા મળે? સેપરેટ જોવા મળે, જુદા જોવા મળે, ક્લોઝ ના થાય. ડિફિકલ્ટી ઇન ધ સકિંગ એન્ડ ફીડિંગ. એને છે સકિંગ કરવામાં અને ફીડિંગ લેવામાં છે ડિફિકલ્ટી થાય. હાઈ પીચ કરાય, એકદમ ચીચિયારી પાડીને રોયા રાખે, પછી રેસ્ટલેસનેસ અનુભવે, ઇરિટેબિલિટી લાગે. વાઇટલ સાઇનમાં છે તફાવત જોવા મળે. BP છે એ વધે તો પલ્સ અને રેસ્પિરેશન છે એ ઘટી જાય, નોઝિયા થાય અને વોમિટિંગ થાય. મેન્ટલ ડેફિશિયન્સી અને સેપ્ટિક પેરાલાઇસિસ પણ ડેવલપ થઈ શકે છે. એટલે કે થોડાક પાર્ટ એવા પેરાલાઇસિસ પણ થઈ શકે છે અને મેન્ટલ ડિફેક્ટ એટલે મેન્ટલી ઇલ પણ થઈ શકે છે. આઈ કેન નોઝ ગેઝ અપવર્ડ એન્ડ સ્ક્વિન્ટ એટલે કે એની આંખો છે એ ઉપરની સાઈડ ના જોઈ શકે, એના ડોળા ઉપરની સાઈડ ના ફરી શકે. અને સ્ક્વિન્ટ એટલે કે આંખ પણ ત્રાસી છે એ થઈ શકે છે. ઇન્વેસ્ટિગેશનની અંદર આપણે શું કરાવી શકીએ? તો કે એક્સરે દ્વારા ફોન્ટાનેલ અને સ્યુચર છે પહોળા જોઈ શકાય છે. એક તો આપણે એક્સરે કરાવી શકીએ. એક્સરે કરાવીએ એટલે છે જેને હાઇડ્રોકેફેલસ હશે એના જે સ્યુચર હશે એ કેવા હશે? પહોળા, હજી ક્લોઝ થયા નહીં હોય. ઇન્ફન્ટ સ્કલનું પરકઝન કરવામાં આવે. પરકઝન કરવામાં આવે એટલે કે આપણે ટેપ કરીએ કે આમ શું કહેવાય કે આપણે ટેપ કરીએ તો ટિપિકલી ક્રેક પોસ્ટ સાઉન્ડ સંભળાય છે. કે કંઈ પણ તૂટતું હોય એવો, ક્રેક થતું હોય એવો છે એ સાઉન્ડ સંભળાય. એને કઈ સાઇન કહેવામાં આવે? તો કે મેકવેન સાઇન છે એ કહેવામાં આવે છે.
વેન્ટ્રિક્યુલોગ્રાફી દ્વારા સબ એરેક્નોઇડ સ્પેસની એબનોર્માલિટી જોઈ શકાય છે. તો કે વેન્ટ્રિક્યુલોગ્રાફી દ્વારા શું જોઈ શકાય? તો કે આપણી જે સબ એરેક્નોઇડ જે સ્પેસ છે એની અંદર કંઈ પણ અવરોધ કે ઓબ્સ્ટ્રક્શન નથી આવ્યું એ જોઈ શકાય છે. ધેન CAT એટલે CAT સ્કેન એટલે કે કમ્પ્યુટરાઇઝ એક્સિલ ટોમોગ્રાફી દ્વારા આપણે શું જોઈ શકીએ? તો કે ડાયલેટ વેન્ટ્રિકલ્સ, બેન ડેમેજ થઈ હોય તો જોઈ શકીએ. ધેન લોકેશન ઓફ ધ ટ્યુમર કે કોઈ પણ જે કોરોઇડ પ્લેક્સસ છે એની અંદર કે કોડની અંદર કોઈ પણ ટ્યુમર હોય તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. ઓપ્થોલ્મોસ્કોપી મેઇસો પ્યુપિલ ઇડીમાં કે આપણે જો કાંઈ ઓપ્થોલ્મોસ્કોપી કરાવીએ, આંખનું ચેકઅપ કરાવીએ તો આ જો સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડનો ભરાવો થયો હશે તો જે પ્યુપિલ હશે એની અંદર શું જોવા મળશે? તો કે ઈડીમાં સોજો જોવા મળશે. હવે આ ત્યાં ઇન્વેસ્ટિગેશન. હવે આપણે જોઈએ મેનેજમેન્ટ કે મેનેજમેન્ટની અંદર કયું તો કે સૌથી પહેલાં છે કયું મેનેજમેન્ટ? તો કે મેડિકલ મેનેજમેન્ટ. તો મેડિકલ મેનેજમેન્ટની અંદર આની અંદર ડ્રગ કે જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર રિડ્યુસ કરે, દાખલા તરીકે ડાયુરેટિક્સ ડ્રગ કે જે ક્રેનિયલ ફ્લુઇડનો ભરાવો થયો છે, CSFનો ભરાવો થયો તો ત્યાં શું થઈ જશે? તો કે એકદમ વધારે પ્રેશર, તો એ પ્રેશર રિડ્યુસ કરે એવી આપણે દવાઓ છે એને આપવી જોઈએ. હવે સર્જિકલ ટ્રીટમેન્ટ. સર્જિકલ ટ્રીટમેન્ટની અંદર સૌથી પહેલાં કઈ આપેલી છે? તો કે વેન્ટ્રિક્યુલોસ્ટોમી. વેન્ટ્રિક્યુલોસ્ટોમીની અંદર શું કરવામાં આવે એ સર્જરીની અંદર? તો કે જે વેન્ટ્રિકલ્સ હોય કે વેન્ટ્રિકલ્સની અંદર શું કરવામાં આવે? તો કે જે કાંઈ પણ વેન્ટ્રિકલ્સ હશે એની અંદર તો કે શું કરશે? તો કે વેન્ટ્રિકલની અંદરથી એ વેન્ટ્રિકલ છે આપણો બ્રેઇનનો ભાગ છે ત્યાં શું કરવામાં આવશે? હોલ કરવામાં આવશે. અને જે કંઈ પણ સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ છે એ ભરાણું હશે અને ડ્રેઇનેજ દ્વારા શું કરી લેવામાં આવશે? તો કે બહાર કાઢી લેવામાં આવશે. એની અંદર છે વેન્ટ્રિક્યુલોસ્ટોમીની અંદર શું કરવામાં આવે? તમને પિક્ચરાઇઝ કરીને બતાવું કે જે આ તમે જોઈ શકો છો આ પિક્ચરની અંદર કોરોઇડ પ્લેક્સસ છે, લેટરલ વેન્ટ્રિકલ છે કે જે જગ્યાએથી શું થશે? તો કે CSFનું પ્રોડક્શન થશે. ત્યાંની અંદર છે દર્શાવેલું છે કોરોઇડ પ્લેક્સસ કે શું છે? CSFનું પ્રોડક્શન. અને એમાંથી પછી એની બાજુનો જ ભાગ લેફ્ટ વેન્ટ્રિકલ. હવે લેટરલ જે વેન્ટ્રિકલ છે પછી એ શેમાં આવશે? લેટરલ વેન્ટ્રિકલમાં આવશે, બરાબર. અને જે આપણે શું કહેવાય કે આપણે જે વાત કરતા હતા કે વેન્ટ્રિક્યુલોસ્ટોમીની અંદર શું હતું? તો કે વેન્ટ્રિક્યુલોસ્ટોમીની અંદર એક હોલ કરવામાં આવે જે લેટરલ વેન્ટ્રિકલ છે એની અંદર અથવા તો કોરોઇડ પ્લેક્સસની, અને ત્યાં હોલ કરી અને ત્યાં શું મૂકવામાં આવે? ડ્રેઇનેજ મૂકવામાં આવે, જેથી કરીને હોલમાંથી જે વધારાનું CSF પ્રોડક્ટ થયું છે એ શું થશે? હોલ મારફતે ડ્રેનેજ મારફતે શું આવી જાય છે? બ્રેનની બહાર નીકળી જાય. ધેન કોરોઇડ પ્લેક્સોસ્ટોમી. કોરોઇડ પ્લેક્સોસ્ટોમીની અંદર શું કરવામાં આવે? તો કે કોરોઇડ પ્લેક્સોસ્ટોમીની અંદર શું કરશે? તો કે એની અંદર પણ એ જ કે પહેલાં છે વેન્ટ્રિક્યુલોટોમીની અંદર ક્યાં આપણે હોલ કર્યો? તો કે જે લેટરલ વેન્ટ્રિકલ છે જે જગ્યાએ છે આ ફ્લુઇડ છે આવે છે એ લેટરલ વેન્ટ્રિકલમાં આપણે હોલ કરીને આપણે છે CSF વધારાનું જે CSF હતું એ બહાર કાઢી લીધું. હવે કોરોઇડ પ્લેક્સેસ્ટોમીની અંદર શું કરવામાં આવશે? તો કે જે કોરોઇડ પ્લેક્સસનો આમાં ભાગ બતાવેલો છે કે જે જગ્યાએ CSFનું શું થશે? પ્રોડક્શન થશે એ જગ્યાએ હોલ કરી અને CSFનું છે ડ્રેનેજ મારફતે છે બ્રેઇનમાંથી એને બહાર કાઢી લેવામાં આવશે. એન્ડ થર્ડ વન છે સર્જિકલ શન્ટ ઓપરેશન. હવે સર્જિકલ શન્ટ ઓપરેશન, શન્ટ એટલે કે એક પ્રકારનું જોડાણ કે છે શન્ટ એટલે કે જોડાણ થાય. હવે સર્જિકલ શન્ટ છે એ બે પ્રકારના હોય, એક તો વેન્ટ્રિક્યુલો પેરિટોનિયલ શન્ટ અને બીજું વેન્ટ્રિક્યુલો આર્ટિરિયલ શન્ટ. હવે વેન્ટ્રિક્યુલો પેરિટોનિયલ શન્ટ છે એની અંદર શું કરવામાં આવશે? તો કે શન્ટ મૂકવામાં આવશે એટલે કે જોડાણ કરવામાં આવશે ટ્યુબ દ્વારા. કોની વચ્ચે? તો એ વેન્ટ્રિક્યુલ અને જે આપણો પેરિટોનિયલનો ભાગ છે, એબ્ડોમિનનો જે પેરિટોનિયલનો ભાગ છે એ બંનેની વચ્ચે ટ્યુબ દ્વારા શન્ટ મૂકવામાં આવશે એટલે કે જોડાણ કરવામાં આવશે, જેથી કરીને વેન્ટ્રિકલનું અંદર જે કાંઈ પણ CSF છે એ ક્યાં આવે? તો કે એબ્ડોમેનની પેરિટોનિયલ કેવિટીમાં આવે અને ત્યાં એ CSFનું શું થશે? તો કે એબ્સોર્પ્શન થશે, જેથી કરીને માથાની અંદર જે CSF ભરાણું એ છે બહાર નીકળી જાય. અને પછી બીજું બી શું છે? તો કે વેન્ટ્રિક્યુલો આર્ટિરિયલ શન્ટ. હવે વેન્ટ્રિક્યુલો આર્ટિરિયલ શન્ટ છે એની અંદર કોની વચ્ચે શન્ટ મૂકવામાં આવશે કે જોડાણ કરવામાં આવશે ટ્યુબ દ્વારા? તો કે એક તો વેન્ટ્રિકલ કે જે જગ્યાએ CSF છે પ્રોડ્યુસ થાય ત્યાંથી લઈ અને આર્ટિરિયલ શન્ટ એટલે કે આપણું જે કંઈ પણ હાર્ટનું આર્ટિરિયલ છે ત્યાં શું કરવામાં આવશે? ટ્યુબિંગ દ્વારા બંને વચ્ચે જોડાણ કરવામાં આવશે અને જે કાંઈ પણ CSF છે એ વેન્ટ્રિકલમાંથી ક્યાં આવશે? આર્ટિરિયલમાં આવશે અને આર્ટિરિયલમાં છે હાર્ટનું જે આર્ટિરિયલ છે એની અંદર એનું શોષણ એટલે કે એબ્ઝોર્પ્શન
શોષણ થશે. આમ છે એ CSF આપણે ઘટાડી શકીએ. હવે આપણે બંને VP શન્ટ અને VA શન્ટની આપણે પિક્ચરાઇઝ આકૃતિ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. પહેલી જે પિક્ચર છે એ કોનું છે તો કે VP શન્ટનું. VP શન્ટમાં શું કરવામાં આવ્યું તો કે જે લેટરલ વેન્ટ્રિકલ છે કે જે જગ્યાએ CSFનું પ્રોડક્શન કરે છે, કોરોડ પ્લેક્સસની બાજુનો જે ભાગ છે ત્યાંથી ટ્યુબ લઈ અને ક્યાં જોડાણ કરવામાં આવ્યું તો કે પેરિટોનિયલ કેવિટીની અંદર જોડાણ કરવામાં આવ્યું. ત્યાં છે CSF ટ્યુબિંગ મારફતે જશે અને જે પેરિટોનિયલ કેવિટી છે એની અંદર એનું શોષણ થઈ જશે. પછી બીજી જે આકૃતિ છે એની અંદર VA શન્ટ, એની અંદર શું કરવામાં આવશે, V એટલે કે વેન્ટ્રિકલ, જે લેટરલ વેન્ટ્રિકલ છે જ્યાં CSFનું પ્રોડક્શન થાય છે ત્યાંથી ટ્યુબિંગ દ્વારા શન્ટ મૂકવામાં આવે એટલે કે જોડાણ કરી અને ક્યાં જશે, જે એટ્રિયમનો ભાગ છે હાર્ટનો ત્યાં જશે અને ત્યાં CSFનું શું થશે તો કે શોષણ થશે. આમ આપણે CSF છે માથામાંથી આપણે ઓછું કરી શકીએ. હવે પ્લાનિંગ ધ નર્સિંગ કેર, કે આપણે નર્સિંગ કેર કઈ રીતના આપી શકીએ તો કે અસિસ્ટ ઇન ધ મેડિકલ મેનેજમેન્ટ, કે આપણે જો કદાચ એને ડાયુરેટિક્સ આપી હોય તો આપણે એનું મેનેજમેન્ટ કરવું જોઈએ. પ્રોવાઈડ પ્રી ઓપરેટિવ કેર, કે આપણે જે ઓપરેશન કર્યું એ પહેલાંની કેર રાખવી જોઈએ અને પ્રોવાઈડ પોસ્ટ ઓપરેટિવ કેર, કે ઓપરેશન થઈ જાય એ પછી આપણે કેર આપવી જોઈએ. અસિસ્ટ ઇન ધ મેડિકલ મેનેજમેન્ટ, કે પહેલાં મેડિકલ મેનેજમેન્ટમાં કઈ રીતના અસિસ્ટ કર્યું તો કે મુખ્ય એમ CSFનું પ્રોડક્શન અને એબ્સોર્પ્શન વચ્ચે બેલેન્સ છે એ એસ્ટાબ્લિશ કરવાનું છે. તો કે આ કન્ડિશનની અંદર શું નથી થતું, એક તો ક્યાં તો છે CSFનું પ્રોડક્શન વધારે થાય છે અને ક્યાં તો છે પ્રોડક્ટ થયેલું CSF છે એનું શોષણ નથી થતું. તો આ બંને પ્રક્રિયા વચ્ચે આપણે શું રાખવું જોઈએ તો કે બેલેન્સ છે એ બનાવવું જોઈએ. ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે ડાયમોક્સ ડ્રગ આપવામાં આવે છે. કઈ ડ્રગ આપવામાં આવે, ડાયમોક્સ છે દવા આપવામાં આવે છે જે CSFનું પ્રોડક્શન છે એ ઘટાડે છે, કે CSF જે ઉત્પન્ન થાય છે એ ઘટાડશે. ઘણા કેસીસમાં નોર્મલ પ્રેશર મેન્ટેન કરવા માટે લંબર પંક્ચર પણ કરવામાં આવે છે. હવે છે પ્રેશર વધી જાય, CSF વધી જાય, જેમ ફ્લુઇડ વધે જેમ પાણી વધે, આપણે છીએ વધારે પડતું પાણી પી લઈએ તો પેટ તણાય આપણે એમ કહીએ ને, તો એને શું કહે, પ્રેશર આવ્યું કહેવાય ને. તો જેમ છે પ્રેશર, નોર્મલ પ્રેશર છે મેન્ટેન રાખવા માટે શું કરવામાં આવે, લંબર પંક્ચર પણ કરવામાં આવે છે અને ત્યાંથી CSF ખેંચવામાં આવે. આ માટે ચાઇલ્ડને પ્રિપેર કરવામાં આવે છે તથા પ્રોસિજર માટે એલર્ટ રહેવું તથા કોમ્પ્લિકેશનને કંઈ પણ મુશ્કેલી આવે, કોમ્પ્લિકેશન એટલે કે, તો એને વોચ કરવા. ઇન કેસ ઓફ ધ પ્રોગ્રેશન હાઇડ્રોકેફેલસ સર્જરી ઇઝ ધ ટ્રીટમેન્ટ ઓફ ધ ચોઇસ વેન્ટ્રિક્યુલો પેરિટોનિયલ શન્ટ, એટલે કે જો એવી શું કહેવાય કે હાઇડ્રોકેફેલસ છે એ કોઈ રીતના મેડિકલ મેનેજમેન્ટ દ્વારા અથવા તો આપણે જે કંઈ પણ શું કહેવાય કે લંબર પંક્ચર દ્વારા છે રિલીવ ના થતું હોય તો આપણી પાસે એક જ ઓપ્શન બાકી રહે સર્જરી ટ્રીટમેન્ટનો. તો સર્જરીની અંદર વધારે પડતું કઈ સર્જરી કરવામાં આવે તો કે VP શન્ટ કરવામાં આવે. VP શન્ટ કરવાથી લેટરલ વેન્ટ્રિકલ ઓર સબ એરેક્નોઇડ સ્પેસમાં રહેલું જે કંઈ પણ CSF છે એ ડાયરેક્ટ ક્યાં હશે, પેરિટોનિયલ કેવિટીમાં આવે છે અને સ્કલની અંદર છે બુર હોલ દ્વારા કેથેટરને ક્યાં નાખવામાં આવે તો કે લેટરલ વેન્ટ્રિકલની અંદર દાખલ કરવામાં આવે. કેથેટર એટલે કે ટ્યુબિંગ જેવો જે ભાગ છે એને દાખલ કરવામાં આવે. તેનો પ્રોક્ઝિમલ એન્ડ છે એટલે કે બીજો છેડો છે એ ક્યાં નાખવામાં આવે તો કે એન્ટિરિયર એબ્ડોમિનલ વોલ અને ચેસ્ટ વોલ દ્વારા નેકની નીચે ફિક્સ કરવામાં આવે. આપણે આકૃતિમાં જોયું એમ વેન્ટ્રિક્યુલો કેથેટર વિથ વાલ્વ કે જે પેરિટોનિયલ સાથે સ્યુચર કરવામાં આવે, તેની અંદર એક વાલ્વ મૂકવામાં આવે. એ ક્યાં તો કે પેરિટોનિયલ કેવિટીની અંદર છે એના ટાંકા લેવામાં આવે. CSF એબનોર્મલ કેવિટી એબ્ડોમિનલ કેવિટીમાં આવે, ટિશ્યુમાં એબ્ઝોર્બ થાય અને વેન્ટ્રિક્યુલો આર્ટિરિયલ શન્ટ. હવે શું કહેવાય કે આ CSF છે ક્યાંથી આવશે, બ્રેઇનમાંથી છે એબડોમેનની કેવિટીમાં આવશે અને ત્યાં એ ટિશ્યુ દ્વારા શું થઈ જશે, એબ્ઝોર્બ થઈ જશે. હવે VA શન્ટની અંદર શું તો કે સિલિકોનિક કેથેટર મટીરિયલ કેવું હશે તો કે સિલિકોનિક રબરનું બનેલું હશે. એ લેટરલ વેન્ટ્રિકલમાં દાખલ કરવામાં આવે. આ કેથેટર લેટરલ વેન્ટ્રિકલ થી છે જુગ્યુલર વેન છે ગળાની એના દ્વારા ક્યાં આવે તો કે હાર્ટના રાઇટ એટ્રિયમમાં દાખલ કરવામાં આવે અને ત્યાં CSFનું છે ડાયરેક્ટ બ્લડ સર્ક્યુલેશનમાં આવે. CSF છે કેમાં ભળી જાય, બ્લડ સર્ક્યુલેશનમાં ભળી જાય અથવા તો છે બોડીના ટિશ્યુ દ્વારા એનું એબ્સોર્પ્શન થઈ જાય. આ રીતના આપણે બંને સર્જરીથી છે એને ક્યોર કરી શકીએ છીએ. હવે જોઈએ પ્રી ઓપરેટિવ કેર, કે પ્રી ઓપરેટિવ કેરમાં આપણે આ છે કેવું છે તો કે હાઇડ્રોકેફેલસ વાળું પેશન્ટ છે, કે હાઇડ્રોકેફેલસ જે બેબીની અંદર હાઇડ્રોકેફેલસની કન્ડિશન જોવા મળશે એનું માથું છે આ રીતનું એકદમ છે CSFનું ફ્લુઇડ ભરાવાથી મોટું થઈ જાય. પ્રી ઓપરેટિવ કેર
ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધેલ છે કે નહીં તેના કન્ટિન્યુઅસ અસેસમેન્ટ માટે ડેઇલી હેર સરકમ્ફરન્સ મેઝર કરવું, કે ઇન્ટ્રાક્રેનિયલની અંદર કે માથાના ભાગની અંદર ફ્લુઇડનું પ્રેશર છે એ વધી નથી ગયું ને એ ચેક કરવા માટે આપણે શું કરવું જોઈએ? બેબીની હેડ સરકમ્ફરન્સ એટલે કે માથાનો ઘેરાવો છે એ માપતા રહેવું જોઈએ. ઇન્ટ્રાક્રેનિયલ ટેન્શન ડિટેક્ટ કરવા વાઇટલ સાઇન ઓબ્ઝર્વ કરવા જોઈએ, કે આપણે શું ચેક કરતું રહેવાનું? વાઇટલ સાઇન છે એ ચેક કરતા લેવાના. ચાઇલ્ડના હેડ છે એનું માથું છે એને સપોર્ટ આપવાનો તથા સેમી સિટિંગ પોઝિશન આપવી અને પૂરતા પ્રમાણમાં છે ન્યુટ્રિશન ફૂડ પૂરો પાડવો જોઈએ. ફીડિંગ બાદ છે ચાઇલ્ડને રાઇટ સાઈડે રાખવું અને હેડ છે એલિવેટેડ રાખવું જોઈએ, એટલે કે એક સાઈડ નમેલું રાખવું જોઈએ, જેથી એસ્પિરેશન આપણે પ્રિવેન્ટ કરી શકીએ. દર કલાકે પોઝિશન ચેન્જ કરવી જોઈએ. સ્કિનની કેર લેવી જોઈએ, જેથી કરીને શું ન થાય? પ્રેશર પોઈન્ટ સોર છે એ ન થાય. ફિઝિયોથેરાપી દ્વારા જોઈન્ટના જે કોન્ટ્રાક્ચર છે એને પ્રિવેન્ટ કરવા જોઈએ, કે જોઈન્ટ છે સ્ટફી થઈ જાય, જકડાઈ ન જાય, એને પ્રિવેન્ટ કરવા માટે છે એને ફિઝિયોથેરાપી આપવી જોઈએ. જ્યારે બેબીને ટર્ન કરીએ કે આપણે એની પોઝિશન છે એ ફેરવીએ ત્યારે બેબીનું હેડ અને બોડીને એકસાથે રોટેટ કરવા જોઈએ, જેથી કરીને છે નેક ઉપર કાંઈ પણ સ્ટ્રેન એટલે કે ખેંચાણ ન આવે. હેડ અને શોલ્ડર નીચે શું રાખવાનો? પીલો રાખવાનો, અને તેથી કરીને બાળકને સપોર્ટ મળે. જો આઈ બંધ ન થતી હોય, આંખો છે એ બંધ ન થતી હોય તો આઈ કેર પણ લેવી જોઈએ. પેરેન્ટ્સને ઇમોશનલ સપોર્ટ આપવો તેમજ તેના ચિલ્ડ્રનના લવ અને અફેક્શન માટે નીડ માટે સમજાવવું જોઈએ. હવે પોસ્ટ ઓપરેટિવ કેરની અંદર તો કે હવે ઓપરેશન થઈ ગયું છે એ પછી તો કે 15 થી 30 મિનિટ એના વાઇટલ સાઇન ચેક કરવાના અને રેકોર્ડ કરવાના. ચિલ્ડ્રનને એનેસ્થેસિયામાંથી રિકવર થાય એટલે કે એનેસ્થેસિયા આપણે બેભાન કરેલું હોય એમાંથી એ ભાનમાં આવે ત્યાં સુધી આપણે એને ઓબ્ઝર્વ કરતું રહેવાનું. ઇન્ફન્ટનું બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવાનું. ચાઇલ્ડના નોઝ અને એર પાસેજમાંથી મ્યુકસ કે કાંઈ પણ સિક્રિશન નીકળતું હોય તો એને આપણે શું કરવાનું? રેસ્પિરેટરીમાં તકલીફ ના આવે તો આપણે એને અટકાવવું જોઈએ. પછી નાઝોગેસ્ટ્રિક ફ્રી ડ્રેનેજ દ્વારા એસ્પિરેશન પ્રિવેન્ટ કરવું જોઈએ. શું કરવાનું? કે નાકની અંદર કાંઈ પણ જો મ્યુકસ કે એવું સિક્રિશન આવી ગયું હોય કે એસ્પિરેશન થઈ ગયું હોય તો આપણે નાઝોગેસ્ટ્રિક ટ્યુબ ડ્રેનેજ નાખી અને એને બહાર કાઢવું જોઈએ. ઓરલ હાઇજીન દ્વારા વારંવાર માઉથની કેર લેવી જોઈએ, જેથી ડ્રાયનેસ એટલે કે મોઢું સુકાઈ ગયું અથવા તો ઇન્ફેક્શન છે એને પ્રિવેન્ટ કરી શકાય. CSFનું પ્રોપર ડ્રેનેજ થાય તે માટે શન્ટ અને ચાઇલ્ડની પોઝિશન છે એ સર્જનના ઓર્ડર મુજબ જાણવી જોઈએ. હવે શું કરવાનું? CSFનું પ્રોપર ડ્રેનેજ કે CSF છે આપણે પ્રોપરલી બહાર કાઢી શકીએ, અથવા તો શન્ટ જે આપણે સર્જરી કરેલી છે તો એ છે આપણે એની પોઝિશન છે જે કાંઈ પણ સર્જન ઓર્ડર આપે એ પ્રમાણે આપણે એની રાખવી જોઈએ. રેગ્યુલર ઇન્ટરવલ પ્રમાણે ચોક્કસ ટાઈમે કેરફુલી છે વાલ્વને કમ્પ્રેસ કરવું જોઈએ. જો શન્ટના પમ્પિંગમાં ડિફિકલ્ટી જણાય તો રિપોર્ટ કરવો જોઈએ. રેકોર્ડ ધ વાઇટલ સાઇન અને બાળકનું બિહેવિયર છે રેકોર્ડ કરવું જોઈએ. દેન વાલ્વની જગ્યા પર પ્રેશર સોર જોવા મળે, કે જે જગ્યાએ વાલ છે ત્યાં છે વાલના લીધે કાંઈ પણ સોર જોવા મળે અથવા તો રેડનેસ જોવા મળે, વૂંડ જોવા મળે તો હીલ ન થાય ત્યાં સુધી ઇન્સિઝનની આપણે કેર લેવી પડે અને તે તરફથી પોઝિશન આપવી નહીં. એટલે કે જે જગ્યાએ ઇન્સિઝન મૂકેલો છે, સર્જરી કરેલી છે તે જગ્યાએ એને એ ભાગ છે નીચે આવે એ રીતના સુવડાવવો ના જોઈએ. ફ્લુઇડ, ઇલેક્ટ્રોલાઇટ એન્ડ ન્યુટ્રિશનલ બેલેન્સ જાળવવું જોઈએ. ચાઇલ્ડ રિકવર થાય ત્યારે છે એને ઓરલ ફીડિંગ ચાલુ કરવું જોઈએ. ધીમે ધીમે ફીડમાં વધારો કરવો જોઈએ અને હાઈ પ્રોટીન ડાયટ છે એ આપવું જોઈએ. ડૉક્ટરના ઓર્ડર મુજબ છે ડ્રગ જેવા કે એનાલ્જેસિક છે, એન્ટીબાયોટિક છે એ આપવા જોઈએ અને રેકોર્ડ કરવો. અવોઇડ નાર્કોટિક્સ એન્ડ સેડેટિવ એટલે કે જે નાર્કોટિક જે નશાજન્ય દવાઓ છે કે સેડેટિવ જેનાથી વધારેમાં વધારે ઊંઘ આવે એવી છે એ જે કન્સિન્યુઅસ ઉપર છે અસર કરે છે. એટલે શું કરે? જે એની જે સભાનતા છે કે અવેરનેસ છે એની ઉપર અસર કરે, એટલે એવી દવાઓ છે ઓછી આપવી જોઈએ. હેલ્થ એજ્યુકેશન ટુ પેરેન્ટ્સ, કે આપણે પેરેન્ટ્સને કઈ રીતના શિક્ષણ આપવું જોઈએ? તો કે જો ચાઇલ્ડને વિપિસન્ટ કરેલ હોય તો પેરેન્ટ્સને સમજાવવું કે ચાઇલ્ડને કોન્સ્ટિપેશન ના થાય એટલે કબજિયાત ના થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ. નહીંતર કોન્સ્ટિપેશનના કારણે એબડોમિનલ ડિસ્ટેન્શન થશે. કોન્સ્ટિપેશન થયું હશે તો એનો જ્યાં મળનો શું થશે? ભરાવો થશે, એટલે પેટ છે ડિસ્ટેન્સ થશે, જે શન્ટ ઉપર શું કરશે? પ્રેશર કરશે. અને કોન્સ્ટિપેશન ન થાય તે માટે ચાઇલ્ડને ડાયટમાં ફ્રૂટ્સ તેમજ સમ લેક્ઝેટિવ એટલે કે દવાઓ કે જે છે મળને પોચું રાખે તેવી આપવી જોઈએ અને કોમ્પ્લિકેશન માટે વોચ કરવું જોઈએ. આવા બાળકને અપ્રોપ્રિએટ થેરાપી આપ્યા પછી પણ આઉટકમની ખાતરી આપી શકાતી નથી. એટલે કે આપણે સર્જરી કરીએ તો એની કાંઈ એવી ખાતરી ના હોય કે ના એ સાજું જ થઈ જાય. ઘણા બાળકોને સારું થાય છે, પરંતુ મોટા ભાગના બાળકોમાં શું જોવા મળે છે? કે મેન્ટલ રિટાર્ડેશન જોવા મળે છે. માનસિક રીતના મંદતા છે એ ઊભી થાય છે.
એજ્યુકેટ ધ પેરેન્ટ્સ રિગાર્ડિંગ ધ કેર. આપણે પેરેન્ટ્સને છે એ બાળકની કેર લેવા માટે આપણે એને એજ્યુકેશન આપવું જોઈએ. ચાઇલ્ડના ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરમાં વોચ કરવું જોઈએ. દાખલા તરીકે મેન્ટલ સ્ટેટસ છે, આપણે એક્ઝામ કરવું જોઈએ, વોમિટિંગ થાય છે કે નહીં, એ બધું આપણે ચેક કરવું જોઈએ. તમે ચાઇલ્ડના ફોન્ટાનેલ પાલ્પેટ કરો તો બલ્ઝિંગ કે કાંઈ પણ ઉપસેલા જોવા મળે છે, એની સાઇઝ કે એની અંદર જે કાંઈ પણ ટેન્શન એટલે કે ખેંચાવો, એ બધું આપણે ચેક કરવું જોઈએ. તેન રેકોર્ડ ધ વાઇટલ સાઇન રેકોર્ડ કરવા જોઈએ, એનું બિહેવિયર ચેક કરવું જોઈએ, એનું સ્કાલ્પ એટલે કે જે માથાનું તાળવું છે એ ચેક કરવું જોઈએ. સ્કિન ક્રેસીસમાં ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટે સ્કિનની કેર લેવી જોઈએ. ચાઇલ્ડનું હેડ અને બોડી છે સલામતીપૂર્વક એટલે કે ધીમેથી એને ટર્ન કરવું જોઈએ. ફીડિંગ છે એ સ્મોલ અને ફ્રીક્વન્ટ સ્પીડમાં આપવું જેથી ચાઇલ્ડને વોમિટિંગ થતી અટકી શકે. હેડની નીચે છે એ સ્પોન્જ રબર મૂકો કે જે એકદમ પોચું એવું રબર રાખવાનું જેથી કરીને એના માથાને છે એ સપોર્ટ મળે અને એની ઉપર છે પ્રેશર ઓછું લાગે. પેરેન્ટ્સને છે રિએશ્યોર એટલે કે એને વિશ્વાસ અપાવવો અને તથા કેર લેવા માટે એની પેરેન્ટ્સની છે આપણે મદદ કરવી જોઈએ.